આ બધા ટર્મ્સ જે એક્સપ્લેન કરું છું એ આવતા વર્ષોમાં પ્રિલિમ્સમાં વન લાઇનર તરીકે પૂછી શકે. 5 વર્ષ સુધી આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અમલમાં રહેવાની છે. ઓકે, તો આ જ ક્વેશ્ચનમાંથી આવતા વર્ષોમાં પણ ક્વેશ્ચન્સ આવી શકે. ઘણા ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. એક ક્વેશ્ચનમાંથી પેટા પ્રશ્ન નીકળતો હોય, સબ ક્વેશ્ચન નીકળતો હોય, એની આજુબાજુમાંથી કોઈ પ્રશ્ન નીકળતો હોય, તો એવા ઘણા પ્રશ્નો પૂછેલા છે. એટલે પ્રીવિયસ યર પેપર સોલ્વ કરો તો એક મોટો ફાયદો હોય એનો, કે ઘણી વખત બોનસ ક્વેશ્ચન ક્યારેક મળી જતા હોય, બગાસું ખાતા પતાસું હાથમાં આવી જાય. નમસ્તે મિત્રો, આપણે જીપીએસસી ક્લાસ 1ની માર્ચ 2021માં જે મેઇન્સ એક્ઝામ લેવાની હતી એનું જીએસ પેપર 3 સોલ્વ કરીએ છીએ. આ એનો બીજો સેક્શન છે ઇકોનોમીનો. પહેલો સેક્શન હતો સાયન્સ એન્ડ ટેકવાળો, એ સોલ્વ કરીને વિડીયો મૂકી દીધો છે. એની લિંક આ લેક્ચર પતે પછી અહીંયા ક્યાંક આવી જશે, તો જોઈ શકો છો, અથવા આના ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક પડી હશે. અને બાકીના જે પહેલાં 2 પેપર્સ હતા જીએસ 1 અને 2 એનું પણ સોલ્યુશન મૂકી દીધું છે, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પડી છે, એ પણ જોઈ શકો છો ન જોયા હોય તો. તો સેકન્ડ સેક્શન છે જીએસ પેપર 3માં ઇકોનોમિક્સનો. અને આમ તો કોમર્સના સ્ટુડન્ટ્સનો પણ આ સબ્જેક્ટ કાચો જ હોય છે, પણ નોન ઇકોનોમીવાળા બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સને ખાસ કરીને ડર લાગતો હોય ઇકોનોમીમાં કે આનું શું કરશું. તો તમારી જે જીપીએસસી યુપીએસસીવાળી ઇકોનોમી છે એમાં ગભરાવા જેવું નથી. એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે ઇકોનોમીના. એક તો મેક્રો ઇકોનોમિક્સના ક્વેશ્ચન પૂછતા હોય છે, માઇક્રો ઇકોનોમિક્સ નથી પૂછતા. માઇક્રો ઇકોનોમિક્સ એટલે આખી ઇકોનોમી એઝ ઇન જનરલ કઈ રીતે ફંક્શન કરે છે. બીજું એ બધું કરંટમાંથી જ હોય છે, ન્યૂઝપેપરમાં રેગ્યુલર આવતું જ હોય છે, એમાંથી જ ક્વેશ્ચન્સ પૂછે છે. એટલે તમને આમ પણ એમાં ઇન્ટરેસ્ટ પડશે, નજર નીચેથી પણ ઘણી બધી વાર જતા હોય બધા ટોપિક્સ. અને આ એક સબ્જેક્ટમાં કરંટ અફેર્સ ઉપર તમે નજર રાખો સારી, તો લગભગ બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી. કે આ એક સબ્જેક્ટ માટે કોઈ બુક ન વાંચો તો પણ ચાલી જાય એવું હોય છે. છતાં પાયો કાચો હોય અને વાંચવું એ તો અલગ વસ્તુ છે. બાકી કરંટ રિલેટેડ જ હોય છે. એટલે એક ન્યૂઝપેપર સજેસ્ટ કરું છું, ઇન્ડિયન એક્સપ્રેસ. એનું ઇકોનોમી પેજ, એડિટોરિયલ પેજ અને એક્સપ્લેન્ડ પેજ, આ 3 ઉપર નજર રાખો તો જાજી તમને તકલીફ ન પડે. ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું એનો પણ એક વિડીયો મૂકેલો છે મેં, એની લિંક અહીંયા આવી જશે તમારી, લેક્ચર પતે પછી જોઈ લેજો. એટલે ઓછામાં ઓછા ટાઈમમાં કયા કયા રેલેવન્ટ સેક્શન્સ હોય છે એનો એક વિડીયો મૂકેલો છે. અને બીજું એક મેગેઝિન સજેસ્ટ કરીએ છીએ આપણે, પ્રતિયોગિતા દર્પણ અથવા સિવિલ સર્વિસીસ ક્રોનિકલ. બંને સારા મેગેઝિન છે, ઇંગ્લિશ હિન્દી બે ભાષામાં મળે છે. ઇંગ્લિશમાં વાંચશો તો થોડું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થશે, કારણ કે એનું પણ પેપર દેવાનું જ છે આપણે. તો હું ગુજરાતી મેગેઝિન હું સજેસ્ટ નથી કરતો, કારણ કે નેશનલ મેગેઝિન મારી દ્રષ્ટિએ વધુ સારું કવર કરે છે. તો આવીએ આપણે પેપર સોલ્યુશન ઉપર. ઇકોનોમિક્સના સેક્શનનો પહેલો ક્વેશ્ચન અને પેપરનો છઠ્ઠો ક્વેશ્ચન પૂછ્યો છે. આર્થિક સર્વેક્ષણ 2020, ઇકોનોમિક સર્વે 2020માં એક કન્સેપ્ટ આપ્યો હતો થાલીનોમિક્સનો. એના વિશે તમારી સમજણ શું છે? હવે એક ક્વેશ્ચન, એક ફરિયાદ આ વખતના પેપરમાં વિદ્યાર્થીઓની કોમન રહી હતી કે આ વખતે જૂના કરંટ અફેર્સ ઘણા બધા પૂછી લીધા હતા. એટલે સામાન્ય રીતે કોઈ પણ એક્ઝામની 12 મહિના પહેલાંનું કરંટ અફેર્સ કરી લો તો એ ઇનફ ગણાય. પણ આ વખતે જૂના કરંટ અફેર્સ પણ પૂછી લીધા હતા. એટલે એક કારણ હોઈ શકે કે ગયું વર્ષ તો આ મહામારીના ન્યૂઝમાં જ બધું હાવી રહેલું હતું, એટલા માટે પૂછી લીધું હોય. બીજું એક કારણ આ પેપર માટે હોઈ શકે કે 2019માં આની પ્રિલિમ્સ લેવાની હતી અને 2020 આપણા કેલેન્ડરમાંથી ગાયબ જ થઈ ગયું છે. એમાં મેઇન્સ લેવાની નહીં, મેઇન્સ લીધી 2021માં. એટલે આ જે ઇકોનોમિક સર્વે છે એ પ્રિલિમ્સ અને મેઇન્સની વચ્ચે આવ્યો હતો. અને જીપીએસસી એવું એઝ્યુમ કર્યું હોય કે તમે લોકોએ પ્રિલિમ્સ પછી કરંટ અફેર્સ વાંચવાનું છોડી દીધું નથી. એકચ્યુઅલી એ છોડવું જોઈએ નહીં. ન્યૂઝપેપર વાંચવાનું તમને વ્યસન થઈ જવું જોઈએ, એટલા માટે એનો ક્વેશ્ચન્સ પૂછ્યો છે. તો શું છે આ થાલીનોમિક્સનો કન્સેપ્ટ? આપણા મુખ્ય આર્થિક સલાહકાર છે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ, એમણે આપેલો છે આ થાલીનોમિક્સનો કન્સેપ્ટ. આપણે એક ઇન્ફ્લેશનની, મોંઘવારીની રાડ તમે જનતામાં જોશો તો એક કોમન રાડ હોય કે ભાઈ મોંઘવારી બહુ છે, મોંઘવારી બહુ છે.
તમારા દાદા પણ એની રાડો પાડતા હતા અને તમારો પૌત્ર પણ એની રાડો પાડશે. તો તમારા દાદા દાદી કહેતા હોય, માની લો કે અમારા જમાનામાં ફલાણી વસ્તુ આટલા રૂપિયાની મળતી હતી, સોનું આટલા રૂપિયાનું મળતું હતું. તો સાથે એ પણ પૂછવાનું કે ત્યારે તમારો પગાર કેટલો હતો. ઓકે, એટલે કોઈ વસ્તુના ભાવ વધ્યા છે તો ફક્ત વસ્તુના ભાવ નથી વધ્યા, ભેગો ભેગો તમારો પગાર, તમારી અર્નિંગ કેપેસિટી પણ વધી છે. એટલે ઇન્ફ્લેશન કમ્પેર કરવાનું હોય રિલેટિવલી. એબ્સોલ્યુટ ફિગર્સમાં તમે જોવો કે આટલા વર્ષ પહેલાં આ વસ્તુનો ભાવ આટલો હતો અને આટલા વર્ષ પછી આટલો છે, તો એ તમને રિયલ પિક્ચર ન આપે. એટલે આમણે સુબ્રમણ્યમે કમ્પેરિઝન કર્યું છે આખી થાળીનું, કે ભાઈ તમારી થાળી તમને આટલા વર્ષ પહેલાં કેટલા રૂપિયાની પડતી હતી અને એ તમારા પગારના કેટલા ટકાની પડતી હતી, અને હવે એ થાળી તમારા પગારના કેટલા ટકાની પડે છે. એટલે પગારમાંથી કેટલા ટકા રૂપિયા તમારે થાળી પાછળ ખર્ચ કરવા પડે, તમારી ભોજનની થાળી, જે તમારું જમવાનું બધું આવી ગયું. તો એ રિલેટિવ ઇન્ફ્લેશન કમ્પેર કરેલું છે એમણે. એટલા માટે આ થાલીનું ઇકોનોમિક્સ છે. એટલે બંને શબ્દો મર્જ કરી અને બનાવ્યો છે શબ્દ થાલીનોમિક્સ. તો એમણે 2006થી 2019 સુધીનો ડેટા લીધો છે. 25 રાજ્યો અને યુનિયન ટેરિટરીનો 80 સેન્ટર્સ લીધા છે એમાં. અને ત્યાં આપણે એક મોંઘવારીનો દર છે, કહેવાય છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, અને એમાં એક બીજો વેરિયન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ. આજકાલ વેરિયન્ટની બહુ ચર્ચા થઈ છે, તો મારા જીભે પણ ચડી ગયું. એ ઇન્ડેક્સ છે CPIIW, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ, એટલે કે ઔદ્યોગિક કર્મચારીઓ માટેનો મોંઘવારીનો દર. તો એ 2006થી 2019 સુધીનો એમણે આ ડેટા કમ્પેર કર્યો અને એના આધારે એમણે તારણ આપ્યું કે લગભગ આખા ભારતમાં 2015-16માં થાળી જેટલા રૂપિયામાં ખરીદાતી હતી એના કરતાં એ થાળી હવે વધુ એફોર્ડેબલ થઈ ગઈ છે. સસ્તી નથી વાત થઈ, એફોર્ડેબલ એટલે ખિસ્સાને પરવડે એવી થઈ ગઈ છે. એના માટે એક બીજો ક્રાઇટેરિયા લીધો છે એમણે, બીજો ફિગર લીધો છે કે એક ઔદ્યોગિક કર્મચારીના પરિવારમાં 5 વ્યક્તિ હોય, રોજની 2 થાળી બધા લોકો જમતા હોય. ઓકે, એવો સિનારીઓ એમણે એઝ્યુમ કર્યો છે. 5 વ્યક્તિનું એક પરિવાર શું કામ લીધું છે? આપણે ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી જે થઈ હતી 2011ની, એમાં ભારતની વસ્તી લગભગ 121 કરોડ જેવી હતી અને 24 કરોડ પરિવારો હતા. એટલે ઓન એન એવરેજ ભારતમાં સરકારી આંકડા પ્રમાણે એક એવરેજ ફેમિલીની સંખ્યા 5 લોકોની ગણાય છે. તો એક ઔદ્યોગિક કર્મચારીના ફેમિલીમાં 5 લોકો, રોજની 2 થાળી, એટલે રોજની 10 થાળી. તો એમણે એવું કમ્પેર કર્યું છે કે 2015-16માં એક ઔદ્યોગિક કર્મચારી રોજની 10 થાળી પોતાના પગારના કેટલા ટકા રૂપિયામાં ખરીદતો હતો અને હવે કેટલા ટકા રૂપિયામાં ખરીદે છે. તો એમણે અગેન 2 થાળીઓનું એક્ઝામ્પલ લીધું છે, એક વેજીટેરિયન થાળી અને એક નોન વેજીટેરિયન થાળી. તો વેજીટેરિયન થાળીમાં એમણે લીધું છે એક સિરિયલ, એટલે કે એક કોઈ અનાજ, ઘઉં ચોખા, સબ્જી અને દાળ, અને નોન વેજીટેરિયન થાળીમાં લીધું છે અનાજ, સબ્જી અને એક નોન વેજીટેરિયન આઇટમ. તો એમણે એવું કીધું 2015-16માં એક ઔદ્યોગિક કર્મચારીને વેજીટેરિયન થાળી ખરીદવા માટે પોતાના પગારના લગભગ 70% રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. એની સામે નોન વેજીટેરિયન થાળી ખરીદવા માટે 93% રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. અને 2019-20માં વેજીટેરિયન થાળી ખરીદવા માટે હવે પોતાના પગારના 29% રૂપિયા ઓછા ખર્ચ કરવા પડે છે, એટલે 29%ની બચત થાય છે. અને નોન વેજીટેરિયન થાળી ખરીદવા માટે 18% ઓછા ખર્ચ કરવા પડે છે, એટલે 18%ની બચત થાય છે. ઓકે, એટલે આ એમનો કન્સેપ્ટ છે કે ઇન્ફ્લેશન તમારા ખિસ્સાને કેટલાનું પડે છે, કેટલું ભારે પડે છે, મોંઘવારી એકચ્યુઅલી તમને કેટલી ભારે પડે છે, તમને કેટલી પિંચ કરે છે. ઓકે, તો એ એમણે પર્સન્ટેજના, આવકના પર્સન્ટેજ પ્રમાણે લીધું છે કે ભાઈ મોંઘવારી વધી પણ સાથે સાથે તમારી આવક એ વધી છે. તો ઇન્ફ્લેશન પર સે ખરાબ વસ્તુ નથી. ઓકે, મોંઘવારી પોતે જ ખરાબ વસ્તુ નથી. ડેવલપિંગ ઇકોનોમીમાં ઇન્ફ્લેશન હોય જ, અને ડેવલપ્ડ ઇકોનોમી કરતાં વધુ જ હોય,
કારણ કે નવા લોકો પાસે નવો પૈસો કાયમ આવતો હોય એટલે ડિમાન્ડ વધુ હોય ડેવલપિંગ ઇકોનોમીમાં. પણ જો એ ઇન્ફ્લેશનની રફતાર કંટ્રોલમાં રહે તો બહુ સારી વસ્તુ કહેવાય. જો એ કંટ્રોલ બહાર વહી જાય તો જનતાને અઘરું પડે એની જે ભાવ વધારો થાય છે એની સામે મેચ કરવામાં. કારણ કે ભાવ વધારાની સામે એટલી ઇન્કમ મેચ ન કરતી હોય તો અઘરું પડે. એની સામે ડિફ્લેશન પણ ખરાબ વસ્તુ છે. માની લો બધી વસ્તુઓના ભાવ ઘટતા જ હોય તો એનો મતલબ એવો થયો કે તમારી ઇકોનોમીમાં ડિમાન્ડ નથી. તો એ પણ કંઈક ખરાબ જ સૂચન આપે છે. એ પણ સૂચકાંક બહુ સારો નથી. એટલે ઇન્ફ્લેશન હોવો જોઈએ, મોડરેટ ઇન્ફ્લેશન હોવો જોઈએ. એ ગ્રોથ સજેસ્ટ કરે છે. મોડરેટ ઇન્ફ્લેશન ઇક્વલ્સ ટુ ગ્રોથ. એ બતાવે છે કે તમારી ઇકોનોમી ગ્રો કરે છે. તો એમણે શું કીધું છે કે ઇન્ફ્લેશન will રહ્યું પણ ઇન્ફ્લેશનની રફતાર ધીમી થઈ છે કે નહીં એ ચેક કરવા માટે એમણે થાલીનોમિક્સનો કન્સેપ્ટ આપ્યો છે. 2015-16ના વર્ષને આધાર વર્ષ તરીકે શું કામ લીધું છે? કારણ કે એમણે કીધું 2014માં મોદી સરકાર આવ્યા પછી એમણે અમુક ખેતી રિલેટેડ યોજનાઓ લોન્ચ કરી હતી જેનાથી ખેતીનું ઉત્પાદન વધ્યું છે અને એના કારણે ખાદ્ય પદાર્થોનો ફૂડ આઇટમ્સનો ભાવ વધારો એટલો નથી થયો હોય પણ એમના કહેવા પ્રમાણે રફતાર ઘટી ગઈ છે, એની ગતિ ઘટી ગઈ છે ભાવ વધારાની. તો અમુક યોજનાઓ લોન્ચ કરી હતી એનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમ કે એક છે નામ, એટલે નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ કરી અને એક ઓનલાઈન એપ્લિકેશન બનાવ્યું છે જેમાં ભારતનો કોઈપણ વેપારી કોઈપણ જગ્યાના ખેડૂત આગળથી માલ ડાયરેક્ટ ખરીદી શકે. તો આપેલી APMC વાળી મંડી છે એમાંથી નીકળી જાય છે, વચ્ચેથી વચેટિયાઓ નીકળી જાય. તો એના કારણે વેપારીને પણ ભાવ માલ સસ્તો મળે અને ખેડૂતને ભાવ વધુ મળે. વચેટિયાનું એક કમિશન નીકળી જાય. તો ભારતમાં લગભગ 1000 APMCમાં નામ આવી ગયું છે અત્યારે અને 1000 બીજી આ વર્ષે જોડવાની છે એવી વિત્તમંત્રીએ બજેટમાં ઘોષણા કરી હતી. એક બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. એમાં પહેલાંની વીમા યોજનાઓ કરતાં ઘણું વ્યાપક છે, એનો સ્કોપ ઘણો મોટો છે. ત્રીજી છે સોઇલ હેલ્થ કાર્ડ, એટલે જમીનની હેલ્થ કેવી છે, જમીનમાં સેન્દ્રિય તત્વો કેટલા છે, એના આધારે કયું બી વાવવું જોઈએ, કયું ખાતર પાવવું જોઈએ, એ બધી ખેડૂતને ગાઈડલાઇન્સ મળે તો એનાથી પણ ખેતીની ઉત્પાદકતા વધે. બીજી એક યોજના છે પર ડ્રોપ મોર ક્રોપ, એટલે ટપક સિંચાઈ પદ્ધતિ ને એવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીનું ઉત્પાદન વધારવાના પ્રયાસો થયા છે. તો આવા બધા પ્રયાસોના કારણે આ કન્સેપ્ટ એમણે અમલમાં મૂક્યો છે અને એના કારણે 2015-16 આધાર વર્ષ લીધું છે કે 2015-16થી આ બધી યોજનાઓ અમલમાં આવવાની ચાલુ થઈ ગઈ હતી. એમાં એમનું કહેવું એવું છે કે લગભગ દરેક રાજ્યોમાં થાળીની એફોર્ડેબિલિટી એટલે ખિસ્સાને પરવડે જે એ એફોર્ડેબિલિટી વધી ગઈ છે. મીન્સ કમ્પેરેટિવલી થાળી સસ્તી થઈ છે. આવકનો જેટલો ભાગ થાળી ખરીદવા માટે ખર્ચ કરવો પડતો હતો એ પર્સન્ટેજ ઘટી ગયા છે. 2 રાજ્યો અપવાદ છે, બિહાર અને મહારાષ્ટ્ર, જ્યાં એફોર્ડેબિલિટી વધી છે પણ બહુ ખાસ નહીં એમ, એટલે માર્જિનલ ડિક્લાઇન છે. સૌથી સસ્તી થાળી ભારતમાં પડે છે ઝારખંડમાં, બંને વેજીટેરિયન થાળી, નોન વેજીટેરિયન થાળી. અને વેજીટેરિયન થાળી ઝારખંડમાં ખરીદવા માટે આવકના માત્ર 25% જ ખર્ચ કરવા પડે છે એક ઔદ્યોગિક કામદારને. તો આટલો એક કન્સેપ્ટ છે આ થાલીનોમિક્સનો. અને એક બીજો એમણે આંકડો દીધો છે કે 2015-16માં એક ઔદ્યોગિક કર્મચારીએ દર વર્ષે થાળી માટે જેટલા વેજીટેરિયન થાળી માટે જેટલા રૂપિયા ખર્ચ કરવા પડતા હતા એમાં હવે 10,887 રૂપિયાની વાર્ષિક બચત થાય છે. નોન વેજીટેરિયન થાળીમાં 11,787 રૂપિયાની વાર્ષિક બચત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે MSME ઉપર, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. ગવર્મેન્ટે ગયા વર્ષે એની એક નવી ડેફિનેશન આપી હતી. તો આત્મનિર્ભર ભારત પેકેજ લોન્ચ કર્યું હતું. તો એ શું નવી ડેફિનેશન છે અને એની શું અસર આવી છે, શું ઇમ્પેક્ટ છે, એના ઉપર ક્વેશ્ચન પૂછ્યો છે. આ એક ક્વેશ્ચન આપણી ચેનલ ઉપર પહેલાં આનો આન્સર અપલોડ થઈ ગયો હતો અને પછી મેઇન્સમાં ક્વેશ્ચન પૂછ્યો છે. જ્યારે આત્મનિર્ભર ભારત પેકેજ લોન્ચ થયું હતું ગયા વર્ષે ત્યારે એનો જે 5 દિવસમાં લોન્ચ થયું હતું એ પેકેજ, તો પહેલા દિવસે MSME કંપનીઝ વિશે જ સ્ટિમ્યુલસ પેકેજ હતું.
તો એની આપણે ત્યારે ચર્ચા કરી હતી. એ કટકો મેં હમણાં જ કાપી અને અપલોડ કર્યો છે આ પેપરનું સોલ્યુશન કરતો હતો એટલે. તો એ કટકો મૂકી દીધેલો છે ઓલરેડી ચેનલ ઉપર. એની લિંક તમારી અહીંયા રાઈટ સાઈડ આવી ગઈ હશે. તો એ કટકો જોઈ શકો છો. બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલું છે. જૂની ડેફિનેશન શું હતી, નવી ડેફિનેશન શું છે, ક્રાઇટેરિયામાં શું ચેન્જ કર્યો છે, એનાથી શું ફાયદો થાય ઇકોનોમીમાં, એમએસએમઈથી શું ફાયદો થાય ઇકોનોમીમાં, બધું કીધેલું છે. હિન્દીમાં છે વિડીયો, પણ સહેલી ભાષામાં એક્સપ્લેન કર્યો છે. 5 મિનિટનો વિડીયો છે તો જોઈ શકો છો. એના પછીનો ક્વેશ્ચન પૂછ્યો છે, એક ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ કરી અને લોન્ચ થાય છે, વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક. એમાં કયા કયા આયામો હોય છે, ડિસ્કસ ધ વેરિયસ પિલર્સ, અને એમાં ઇન્ડિયાનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહ્યું છે એ ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ શું છે? એક બોડી છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. એ દર વર્ષે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ પબ્લિશ કરે છે, અને લગભગ 1979થી એ લોકો આવો એક રિપોર્ટ પબ્લિશ કરે છે. એટલે 40 વર્ષ ઉપર થઈ ગયા એ વસ્તુને. આ છેલ્લો રિપોર્ટ 2019માં આવ્યો હતો, 40 વર્ષ થઈ ગયા. અને આ ઇન્ડેક્સ જે છે એમનો સૂચકાંક છે એ પણ ઘણી વખત એમણે અપડેટ કર્યો છે. તો 4 વખત અપડેટ કરેલો છે. એટલે અત્યારનો જે વર્તમાન ઇન્ડેક્સ છે એને કહેવાય છે GCI 4.0. આ GCI ડેવલપ કર્યો તો 2 ઇકોનોમિસ્ટનું નામ છે ઝેવિયર સાલા માર્ટિન અને એલ્સા વી અર્તાદી. એની પહેલાં 2 અલગ અલગ ઇન્ડેક્સ પબ્લિશ થતા હતા. એક હતો ગ્રોથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બીજો હતો બિઝનેસ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ. તો એ બંને ઇન્ડેક્સીસને કમ્બાઈન કર્યા, ગ્રોથ ડેવલપમેન્ટ અને બિઝનેસ કોમ્પિટિટિવનેસ, અને એક કમ્બાઇન્ડ ઇન્ડેક્સ બનાવ્યો, એનું નામ છે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ. તો આ ઇન્ડેક્સમાં, આ રિપોર્ટમાં શેની ચકાસણી થાય છે? એક તો તમારો દેશ તમારા નાગરિકોને કેટલી સમૃદ્ધિ આપી શકે એમ છે, એની ક્ષમતા કેટલી છે. બીજું, પોતાના રિસોર્સિસ, સંસાધનો કેટલા પ્રોડક્ટિવલી, એટલે લોકો માટે કેટલા વધુ ઉપયોગી રીતે યુઝ કરે છે એ. એમાં તમારા દેશના ઇન્સ્ટિટ્યુશન્સ, પોલિસી, એ બધું લોકો માટે કેટલું ફાયદેમંદ છે, કેટલા અસરકારક છે. ઇન્સ્ટિટ્યુશન્સ એટલે જે બધી સંસ્થાઓ હોય, સરકારી સંસ્થાઓને બધું આવી જાય. અને બીજું છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો ઉપયોગ કેવો થાય છે. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એટલે ગુજરાતીમાં કહેવાય એને ઉત્પાદનના પરિબળો. તો એમાં મેઇનલી લેન્ડ, લેબર અને કેપિટલ, ઓકે, એનો ઉપયોગ કેવો થતો હોય એ ચેક કરેલું છે. તો આ વર્ષે તો એમાં 12 ફેક્ટર્સ છે, અને 4 બ્રોડ કેટેગરીમાં એને ડિવાઈડ કરેલા હોય છે. એમાંથી પહેલી કેટેગરી છે ઇનેબલિંગ એન્વાયરમેન્ટ. તો તમે જોઈ શકો છો ફિગરમાં, પહેલી કેટેગરી છે ઇનેબલિંગ એન્વાયરમેન્ટ, એટલે કે વ્યાપારનું પર્યાવરણ કેવું છે તમારા દેશમાં, સંસાધનોનું અને સમૃદ્ધિનું. તો એમાં મેઇન 4 પિલર્સ છે. પહેલું છે ઇન્સ્ટિટ્યુશન, એટલે કે એમાં આપણી RBI આવી જાય, સેબી આવી જાય. ઓકે, આપણે એક લેક્ચર આની પહેલાંના પેપરમાં ચર્ચા થઈ હતી કે ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સની ભૂમિકા કેવી રહેલી છે ભારતમાં. બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ માપદંડમાં ભારતે ખૂબ સારું પરફોર્મ કર્યું છે હમણાંથી. છેલ્લા થોડાક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભારતનું ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધી ગયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માળખાગત નિવેશ, માળખાગત સુવિધાઓમાં નિવેશ. ત્રીજું છે ICT એડોપ્શન, ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટર ટેકનોલોજી. આમાં હજી ભારતનું યોગદાન ઓછું છે. એટલે ભારતમાં એક ઇન્ટરનેટ પેનિટ્રેશન ઓછું છે. આપણે ગયા પેપર 2માં એની વાત થઈ હતી, ઇન્ટરનેટ પેનિટ્રેશનનો આંકડો કેવો છે એ. ચોથું છે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી, એટલે કે આખી ઇકોનોમિક, તમારી જે ઇકોનોમી છે એની સ્ટેબિલિટી કેવી છે. આમાં ભારતનો રેન્ક ઘણો સારો આવ્યો છે. બીજું છે, બીજી કેટેગરી છે હ્યુમન કેપિટલ. હ્યુમન કેપિટલમાં હેલ્થ, એટલે લાઈફ એક્સપેક્ટન્સી,
તો આમાં ભારતનો રેન્ક ખૂબ ખરાબ છે. લાઈફ એક્સપેક્ટન્સીમાં ભારતનો રેન્ક 141 દેશોમાંથી 108મો રેન્ક છે, એટલે બહુ ખરાબ કહેવાય. 5th લાર્જેસ્ટ ઇકોનોમી માટે આટલી ઓછી 109મો રેન્ક છે. 5th લાર્જેસ્ટ ઇકોનોમી માટે આટલી ઓછી લાઈફ એક્સપેક્ટન્સી બહુ ખરાબ કહેવાય. અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે સુધારવાની ખૂબ જરૂર છે. આ હમણાં સેકન્ડ વેવ આવી આપણી, એમાં આપણે જોઈ જ લીધું, ગોઠાણે આવી ગયા હતા. બીજો એક પિલર છે સ્કિલ ડેવલપમેન્ટમાં ભારતે સારું પરફોર્મ કરેલું છે હમણાંથી. ભારત સરકારની જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા આવી બધી યોજનાઓ આવી છે, તો એના કારણે સ્કિલ ડેવલપમેન્ટ મિશન એવા બધા ઘણા બધા લોન્ચ થયા છે, તો એમાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે ભારતનું. બીજું છે માર્કેટ, થર્ડ કેટેગરી છે માર્કેટ. તો એમાં એક આવે પ્રોડક્ટ માર્કેટ, લેબર માર્કેટ, ફાઇનાન્શિયલ સિસ્ટમ અને માર્કેટ સાઇઝ. માર્કેટ સાઇઝમાં ભારતનો રેન્ક થર્ડ છે, કારણ કે આપણે બહુ મોટું માર્કેટ છે, એટલે આ એક માર્કેટ સાઇઝના કારણે આપણો રેન્ક ઘણો આગળ થઈ જતો હોય છે. લેબર માર્કેટમાં ભારત પાછળ છે. લેબર લોઝ આપણે ત્યાં બહુ ખરાબ છે, અને વર્કર્સ રાઇટ પ્રોટેક્શન નથી, ઇનસફિશિયન્ટલી ડેવલપ્ડ માર્કેટ પોલિસીઝ છે, લેબર પોલિસીઝ. આના માટે ભારત સરકારે હમણાં તાજેતરમાં 4 નવા લોઝ લાવવાના છે, કે ઇન્ડસ્ટ્રીઝ અને લેબર રિલેટેડ 44 કાયદાઓ છે ભારતમાં, તો એ બધાને મર્જ કરી અને 4 જ કોડ બનાવવાના છે. તો એનાથી એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધશે. અત્યારે શું થાય છે, કોઈ પણ કંપનીને ભારતમાં આવી અને બિઝનેસ કરવો હોય તો એ એટલા બધા કાયદાની માયાજાળમાં ફસાઈ જાય છે કે ઘણા બધા તો હિંમત જ નથી કરતા. એટલે ઇન્ડિયાને ટફ કન્ટ્રી કહેવાય છે બિઝનેસ કરવા માટે. તો ભારતીય વેપારીઓ જે એન્વાયરમેન્ટમાં કામ કરી નાખે છે, એ બહુ ટફ એન્વાયરમેન્ટ હોય છે. તો એ બધા કાયદાઓ મર્જ થશે, એટલે બની શકે કે આવતા વર્ષે આ આપણો કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં રેન્ક ઘણો ઉપર વયો જાય. બીજું ચોથું પિલર છે, આમ અને આ લેબર માર્કેટમાં એક મોટું કારણ છે ભારતનું ખરાબ પરફોર્મન્સનું, એ છે લો પાર્ટિસિપેશન ઓફ વિમેન. વિમેન પાર્ટિસિપેશન ઘણું ઓછું છે. રેશિયો ઓફ ફિમેલ વર્કર્સ ટુ મેલ વર્કર્સ બહુ ઓછો છે. માત્ર 26% ફિમેલ વર્કર્સ છે મેલ વર્કર્સની સામે. તો ખરાબ વસ્તુ કહેવાય. એમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. આમાં પણ ઇન્ડિયાનો રેન્ક ઘણો પાછળ છે, 128મો છે 141 દેશોમાંથી. ચોથી કેટેગરી છે ઇનોવેશન ઇકોસિસ્ટમ. ઓકે, એમાં બિઝનેસ ડાયનામિઝમ, એટલે કે તમારા વ્યાપારીઓ કેટલા ડાયનામિક છે. ડાયનામિક એટલે ચેન્જીસને કેટલી જલ્દી એડેપ્ટ કરે છે, અને ઇનોવેશનની કેપેસિટી, નવું નવું સતત આવિષ્કાર કરતા રહેવાની કેપેસિટી કેટલી છે, તો એ પણ એક કેટેગરી હોય છે. આમાં પોઝિટિવ્સમાં કોર્પોરેટ ગવર્નન્સમાં ઇન્ડિયાનો રેન્ક ઘણો આગળ છે, 15મો રેન્ક છે. કોર્પોરેટ ગવર્નન્સ એટલે તમારી કંપનીઝ કેવી સારી રીતે ગવર્ન થાય છે, તમારી કંપની માઇનોરિટી શેર હોલ્ડરનું શોષણ નથી કરતી. મેં કીધું એમ આપણે જે ફાઇનાન્શિયલ રેગ્યુલેટરવાળું લેક્ચર છે, જે વિડીયો પડ્યો છે, એમાં સેબીના ફંક્શન્સ ઉપર પણ આપણે ચર્ચા કરેલી છે. શેર હોલ્ડર ગવર્નન્સમાં ઇન્ડિયાનો રેન્ક સેકન્ડ છે દુનિયામાં, તો સેબીનું કામકાજ ખૂબ સારું કહી શકાય એમાં. ભારતનો ઇતિહાસ શું રહેલો છે આ રેન્ક વિશે, તો 2014માં મોદી સરકાર આવ્યા પછી 2 વર્ષ લગાતાર 16 રેન્કનું ઇમ્પ્રુવમેન્ટ થયું હતું. એટલે 2016 સુધીમાં 32 રેન્કનું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું હતું, 32 રેન્કનો ઉછાળ આવ્યો હતો. ફિગર જોઈ શકો છો તમે. 2017માં આ લોકોએ જે આ નવો ઇન્ડેક્સ લાવ્યા GCI 4.0, તો એમાં આપણો રેન્ક ઘણો પાછળ ધકેલાઈ ગયો, 63મો રેન્ક થઈ ગયો. 2018માં આપણો રેન્ક 58 થયો તો 5 રેન્ક્સનું ઇમ્પ્રુવમેન્ટ થયું. આ જે લેટેસ્ટ રેન્ક છે 2019 વાળો, એમાં 10 રેન્ક પાછળ ધકેલાયા છીએ આપણે, 68 રેન્ક થયો છે. પણ એમાં ભારતનો જાજો વાંક નથી એમ, એટલે ભારતનું પરફોર્મન્સ ખરાબ નથી થયું, બીજા દેશોનું પરફોર્મન્સ ખૂબ સારું થઈ ગયું છે. એ પણ ચિંતાજનક વાત જ કહેવાય, કે એનો મતલબ એવો થયો કે આપણાથી નીચેના 10 રેન્કવાળા દેશો આપણા કરતાં આગળ નીકળી ગયા, એ લોકોએ વધુ સારું ઇમ્પ્રુવમેન્ટ કરી નાખ્યું. ચિંતાજનક કહેવાય, પણ ઓછું ચિંતાજનક કહેવાય. શું કામ? આપણી ભૂલના કારણે આપણો રેન્ક પાછળ નથી ગયો, બીજા આપણા કરતાં વધુ કોમ્પિટિટિવ નીકળી ગયા, એટલે આપણે પાછળ ધકેલાયા. તો એનાથી એક હેલ્ધી કોમ્પિટિશન જનરેટ થાય,
ઓકે, તો આટલો એક ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સનો કન્સેપ્ટ છે. એના પછીનો ક્વેશ્ચન છે ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020ની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 ઓફ ગુજરાત. અને તે રાજ્યના સર્વાંગી વિકાસને કઈ રીતે વેગ આપશે? એક્સપ્લેન હાઉ ઇટ વુડ પ્રોપેલ ધી ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટેટ. આપણે એક ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી હતી 2015માં, એ 31 ડિસેમ્બર 2019ના ખતમ થઈ ગઈ. એટલે 2020માં ગુજરાત સરકારે એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇસ્યુ કરી અને એમાં સૌથી પહેલાં તો ગુજરાત કેટલું સારું પરફોર્મર છે ઇકોનોમિક દ્રષ્ટિએ એ આપેલું છે. એટલે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં જે ભારત સરકાર દ્વારા એક સ્ટાર્ટઅપ રેન્કિંગ અપાય છે એમાં ગુજરાત બેસ્ટ સ્ટેટ છે. ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગુજરાતનું આખા દેશના 17% છે. કોઈ વર્ષે 16%, 17% જેવું હોય છે. અરાઉન્ડ 1/6 તમે કહી શકો. એટલે આખા ભારતના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનું, ઔદ્યોગિક ઉત્પાદનનું 6ઠ્ઠો ભાગ ગુજરાત કરે છે. એક્સપોર્ટ લગભગ 20% જેવું છે. આખા ભારતનો 5મો ભાગનું એક્સપોર્ટ ગુજરાત એકલું કરે છે. એક કોમર્સ મિનિસ્ટ્રી રેન્ક આપે છે લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ, અને એક બીજો છે લીડ્સ ઇન્ડેક્સ. એમાં પણ ગુજરાતનો રેન્ક પહેલો છે. એફડીઆઈ ગયા વર્ષે જે ભારતમાં આવ્યું એમાં ગુજરાતનો રેન્ક પહેલો હતો અને ભારતનો એમાં ઇન્ક્રીઝ થયું છે 240%નું. બીજું જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યા ગયા વર્ષે, પ્રપોઝડ ઇન્વેસ્ટમેન્ટ્સ કહેવાય છે, એમાં ભારતમાં ઇન્ક્રીઝ થયો 49%નો, પણ ગુજરાતમાં ઇન્ક્રીઝ થયું છે 333%નું. અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી ભારતમાં સૌથી ઓછા દર ઉપર છે ગુજરાતમાં, 3% કરતાં ઓછી બેરોજગારી છે. એ પણ ભારત સરકારનો જ રિપોર્ટ છે. વર્ષોથી ઓછી છે બેરોજગારી ગુજરાતમાં, ભારતની સૌથી ઓછી છે. છેલ્લા 5 વર્ષથી 10% એવરેજ ગ્રોથ રેટ આપણે આપીએ જ છીએ. અને દેશની જીડીપીના 8%, દેશની જીડીપીના 8% ગુજરાતમાંથી આવે છે, જ્યારે વસ્તી માત્ર 5% જેવી જ છે. ગયા વર્ષે 2019-20માં આપણો જીડીપીનો ગ્રોથ રેટ 13% હતો. 5 વર્ષની એવરેજ 10% ઉપર છે. ઓકે, એટલે ખૂબ સારું કહેવાય. હવે આ જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી છે 2020વાળી, એમાં દર વર્ષે ગુજરાત સરકાર લગભગ 8,000 કરોડની સબસિડી આપવાની છે. ગુજરાતમાં 35 લાખ એમએસએમઈ છે, લઘુ ઉદ્યોગો 35 લાખ છે. અને એ મેજર સોર્સ છે એમ્પ્લોયમેન્ટના, રોજગારીનું એક બહુ મોટું સોર્સ છે. તો એના ઉપર ખૂબ મોટો ફોકસ કર્યો છે આમાં પણ. અને એક એમએસએમઈ માટે એક કાયદો આવ્યો હતો, ગુજરાત માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ફેસિલિટેશન ઓફ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ઓપરેશન એક્ટ 2019. એમાં ગુજરાત સરકારે એક સરળતા કરી દીધી એમએસએમઈઝને, લઘુ ઉદ્યોગોને, કે એ લોકો તરત જ ઓપરેશન સ્ટાર્ટ કરી શકે અને એક ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ આપી દેવાનું. બાકી જે અપ્રુવલ્સ લેવાના હોય એ 3 વર્ષની અંદર લઈ શકે. તમારું કામકાજ પહેલાં ચાલુ કરી દો, પછી બધા અપ્રુવલ લેતા રહો, કોઈ ઇશ્યુ નથી. બીજું એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ પાસ કર્યું હતું ગુજરાતે 2017માં. તો એમાં ફક્ત 4 ઓથોરિટી કરી નાખી વિન્ડો ક્લિયરન્સ માટે. કોઈ પણ બિઝનેસ એસ્ટાબ્લિશ કરવું હોય તો ગવર્મેન્ટ પાસે જે ક્લિયરન્સ લેવું પડતું હોય, તો સૌથી ઉપર સ્ટેટ લેવલની કમિટીના અધ્યક્ષ ડાયરેક્ટ ચીફ મિનિસ્ટર જ છે. પછી એક સિંગલ વિન્ડો ફેસિલિટેશન કમિટીના હેડ છે ચીફ સેક્રેટરી, જે ગુજરાત સરકારના એટલે ચીફ મિનિસ્ટરના સેક્રેટરી હોય. નાયક પિક્ચર જોયું હોય તો એમાં પરેશ રાવલનો જે રોલ હતો એ ચીફ સેક્રેટરીનો રોલ હતો. એક ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલિટેશન કમિટીના અધ્યક્ષ કલેક્ટર હોય છે, અને એક ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી બનાવી છે, એના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એના અધ્યક્ષ હોય છે. તો 7 ઓગસ્ટ 2020ના
આ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇસ્યુ થઈ હતી, લોન્ચ થઈ હતી અને 5 વર્ષ માટે છે. એમાં સૌથી પહેલી વસ્તુ તો એન્ટરપ્રાઇઝીસને, બિઝનેસીસને 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો ગુજરાત સરકાર પ્રમાણે MSMEની ડેફિનિશન છે ઇન્વેસ્ટમેન્ટ હોય 500 કરોડ, એટલે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પ્રમાણેની વાત છે. અને ટર્નઓવર હોય અપ ટુ 250 કરોડ, એટલે ભારત સરકારે જે ડેફિનિશન આપી હતી એના કરતાં વધુ છે. લાર્જ પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે 500થી 1000 કરોડ. મેગા પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ડેફિનિશન છે 1000થી 4000 કરોડ. અને અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે મોર દેન 4000 કરોડ. આ ક્વેશ્ચન ભલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો પૂછી લીધો હોય, હું આ બધા ટર્મ્સ જે એક્સપ્લેન કરું છું એ આવતા વર્ષોમાં પ્રિલિમ્સમાં વન લાઇનર તરીકે પૂછી શકે. 5 વર્ષ સુધી આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અમલમાં રહેવાની છે. ઓકે, તો આ જ ક્વેશ્ચનમાંથી આવતા વર્ષોમાં પણ ક્વેશ્ચન્સ આવી શકે. ઘણા ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. એક ક્વેશ્ચનમાંથી પેટા પ્રશ્ન નીકળતો હોય, સબ ક્વેશ્ચન નીકળતો હોય, એની આજુબાજુમાંથી કોઈ પ્રશ્ન નીકળતો હોય, તો એવા ઘણા પ્રશ્નો પૂછેલા છે. એટલે પ્રીવિયસ યર પેપર સોલ્વ કરો તો એક મોટો ફાયદો હોય એનો, કે ઘણી વખત બોનસ ક્વેશ્ચન ક્યારેક મળી જતા હોય, બગાસું ખાતા પતાસું હાથમાં આવી જાય. એમાં આ બધી જે વર્ગીકરણ કર્યા એ બધી ઇન્ડસ્ટ્રીઝને સબસિડી આપવાના છે. સબસિડી આપવા માટે પહેલી વસ્તુ તાલુકાની કેટેગરી આપી છે, કે એક છે તાલુકા કેટેગરી 1 જ્યાં ઓછું ડેવલપમેન્ટ હોય, તાલુકા કેટેગરી 2 જ્યાં થોડુંક વધુ ડેવલપમેન્ટ હોય, અને કેટેગરી 3 છે મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયા, જે 8 મહાનગરો છે એ. તો કોઈ ઇન્ડસ્ટ્રી ઓછા ડેવલપ્ડ તાલુકામાં ખોલશે તો એને 25%ની સબસિડી મળશે. એની જે લોન હશે એમાંથી 25% ગુજરાત સરકાર આપશે. 35 લાખ સુધીની મેક્સિમમ સબસિડી આપે છે. 10 કરોડથી વધુની લોન હોય તો હજી એક 10 લાખ એક્સ્ટ્રા આપશે, તો 45 લાખ. 10 કરોડથી ઓછી લોન હોય તો 35 લાખ મેક્સિમમ. અને એમાં ઇન્ટરેસ્ટ જે એને ચૂકવવાનું થશે લોન ઉપર, એમાં પણ 7% રાહત છે, એ ગુજરાત સરકાર તરફથી છે. કેટેગરી 2 વાળા તાલુકામાં, થોડાક ડેવલપ્ડ તાલુકામાં જો ઇન્વેસ્ટ કરે તો 20% સબસિડી આપે છે. ઇન્ટરેસ્ટ સબસિડી 6% છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં જો એસ્ટાબ્લિશ કરે તો 10% સબસિડી છે. આની પાછળ સરકારનો હેતુ એવો છે કે જે એરિયા ઓછા ડેવલપ થયા છે એનું પણ ડેવલપમેન્ટ થાય, ત્યાં પણ બિઝનેસીસ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરે. ઓકે, આ ગુજરાત સરકારની વર્ષોથી દૂરદ્રષ્ટિ રહેલી છે. એટલા માટે ગુજરાતમાં આટલા બધા જિલ્લાઓમાં આટલા બધા શહેરો ઘણા બધા ડેવલપ્ડ છે, જે તમને બીજા કદાચ કોઈ રાજ્યમાં આટલું બધું ડેવલપમેન્ટ, ઓવરઓલ ડેવલપમેન્ટ નહીં જોવા મળે. બીજા રાજ્યોમાં શું હોય, 1 કે 2 સિટી ડેવલપ કરી નાખ્યા પછી બાકી બધે ગાબડું હોય. તો ગુજરાતમાં આ ગુજરાત સરકારની વર્ષોથી આ એક યોજના રહેલી છે. પ્લસ 1% એડિશનલ ઇન્ટરેસ્ટ સબસિડી મળશે SC/ST બિઝનેસમેનને, ફિઝિકલી ચેલેન્જડ હોય કોઈ બિઝનેસમેન, અથવા મહિલા બિઝનેસમેન હોય તો એને. બીજું એક કર્યું છે કે લેન્ડ બેંક્સ બનાવી છે ગુજરાત સરકારે, કે જે જમીન આવંટિત કરી શકાય હોય, જે જમીન ડાયરેક્ટ ફાળવી શકાય હોય એના માટેની લેન્ડ બેંક્સ બનાવી છે. અને એક વેબસાઇટ છે ગુજરાત ગવર્મેન્ટની ઇન્ડેક્સ્ડ બી કરીને, એ વેબસાઇટ ઉપર એના લેન્ડ પાર્ક્સ અવેલેબલ છે, મૂકી દીધું છે કે ભાઈ અહીંયા આટલી જમીન રેડી અવેલેબલ છે, એટલે કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો ડાયરેક્ટ સીધું અપ્રોચ કરી શકે. આખી પ્રોસેસ પણ ઓનલાઈન કરી છે. એટલે પ્રયાસ છે જેટલું બને એટલું ટ્રાન્સપેરન્સી થઈ શકે એનો. બીજું છે એમાં સોલર ઇલેક્ટ્રિસિટીમાં સોલર પાવર કોઈ MSME યુનિટ નાખે, લઘુ ઉદ્યોગ નાખે, તો પહેલાં એને ₹1.5 પર યુનિટ મળતા હતા, હવે ₹2.25 પર યુનિટ આપશે ગુજરાત સરકાર. ગ્રીન એન્ડ ક્લીન મેન્યુફેક્ચરિંગ માટે, પર્યાવરણના જતન માટે પણ એમાં પ્રાવધાન કર્યો છે કે કોઈ પોલ્યુશન કરે એવી ઇન્ડસ્ટ્રી હોય તો જો એ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરે, જેમ કે આપણી જેતપુરની સાડી ઇન્ડસ્ટ્રી છે તો નદીનું પાણી પોલ્યુટ કરે જ છે. ઓકે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે આપણે અંકલેશ્વર બાજુ, પછી વડોદરામાં છે, અમદાવાદમાં છે, જો એ લોકો ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કરે તો એને 50% સબસિડી આપશે કેપિટલના. અને
ગ્રીન એસ્ટેટ્સ બનાવેલા છે સરકારે. જો ગ્રીન એસ્ટેટ્સમાં જઈ અને એ લોકો ઇન્વેસ્ટ કરે તો 25% સબસિડી આપશે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ બનાવવાની યોજના છે અને જો એમાં 25% સબસિડી આપશે ગુજરાત સરકાર. એવી જ રીતે જો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વનબંધુ તાલુકામાં એસ્ટાબ્લિશ કરવામાં આવે, વનબંધુ તાલુકા એટલે જ્યાં ટ્રાઇબલ પોપ્યુલેશન વધારે છે, દાહોદ ને ડાંગ ને એવા જિલ્લાઓમાં, તો ત્યાં 50% ઇન્વેસ્ટમેન્ટ 50% સબસિડી આપશે ગુજરાત સરકાર. એટલે બધા એરિયાઝનું ડેવલપમેન્ટ થાય એના માટેનો પ્લાન છે. રિલોકેશન ઇન્સેન્ટિવ એક આપ્યું છે. કોરોનાના કારણે કોઈ કંપની ચાઇના છોડી અને ભારત આવતી હોય તો એને ગુજરાત સરકાર ખાસ ઇન્સેન્ટિવ આપશે. બીજું આમાં એક કર્યું છે કે ગુજરાતના જેટલા ઉદ્યોગો છે એને એક જનરલ સેક્ટર્સમાં મૂક્યા છે. બીજું એક મૂક્યું છે થ્રસ્ટ સેક્ટર્સ. થ્રસ્ટ સેક્ટર્સમાં પાછા 2 ડિવિઝન કર્યા છે. એક છે કોર સેક્ટર્સ, એમાં 9 ઇન્ડસ્ટ્રીઝ છે. એમાં ઇલેક્ટ્રિકલ મશીનરી, કેમિકલ્સ, જેમ્સ, જ્વેલરી, ફાર્મસી એવા બધા ઉદ્યોગો છે, સિરામિક ને બધા, કે જેમાં ગુજરાત ઓલરેડી ખૂબ સારું પરફોર્મ કરે છે. તો એને ઓછી સબસિડી આપવાની છે કમ્પેર્ડ ટુ સનરાઇઝ સેક્ટર. સનરાઇઝ સેક્ટર્સ એટલે એવા સેક્ટર્સ છે કે જેમાં ગુજરાત અત્યારે ઇમર્જિંગ છે, જેમ કે ગ્રીન એનર્જી, સોલાર એન્ડ વિન્ડ ઇક્વિપમેન્ટમાં અત્યારે ગુજરાત ઇમર્જિંગ છે. ઓકે. પછી 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ હોય, જેમ કે આપણે SIR બન્યું છે ઢોલેરામાં, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, કચ્છ છે, મુન્દ્રા છે, ઓકે, એવી બધી જગ્યાઓએ. તો એને બધાને સનરાઇઝ સેક્ટર્સ કીધા છે કે એ અત્યારે ઇમર્જિંગ છે, તો એને થોડીક વધુ સબસિડી મળશે કોર સેક્ટર્સ કરતાં. એના પછીનો પ્રશ્ન છે ભારતીય વિત્ત વ્યવસ્થામાં ખાદ્યના વિવિધ પ્રકારો કયા કયા હોય છે અને સરકાર તેની કઈ રીતે ભરપાઈ કરે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેફિસિટ્સ ઇન ઇન્ડિયન્સ ફાઇનાન્સ સિસ્ટમ એન્ડ હાઉ ડઝ ગવર્મેન્ટ ફંડ ધ સેમ. તો બજેટમાં મેઇનલી 3 ટાઈપની ડેફિસિટ હોય. સૌથી પહેલી ડેફિસિટ કહેવાય છે રેવન્યુ ડેફિસિટ. ડેફિસિટનો મતલબ ગુજરાતીમાં થાય ખાધ. ખાધ એટલે પૈસાની જ્યાં અછત થઈ અને ખાધ કહેવાય ડેફિસિટ. ઓકે. આવક કરતાં ખર્ચ વધી જાય તો એને ડેફિસિટ કહેવાય, સિમ્પલ ભાષામાં કહું તો. તો એક સૌથી પહેલી ડેફિસિટનો પ્રકાર છે રેવન્યુ ડેફિસિટ. ગુજરાતીમાં કહેવાય છે મહેસૂલ ખાધ. આપણે બજેટના લેક્ચરમાં લગભગ દર વર્ષે ડિસ્કસ કરીએ જ છીએ કે શું છે આ ખાધ. અને બજેટના લેક્ચર એક્ઝામ પહેલાં જોઈ લેવા. હા, બજેટનું લેક્ચર છે ને, ગુજરાતનું બજેટ, ભારતનું બજેટ બંને જોઈ લેવા. કારણ કે બજેટનું લેક્ચર છે એ આખી ઇકોનોમીનું એક રિવિઝન થઈ જતું હોય. ભારતના બજેટમાં ઇકોનોમિક્સના લગભગ તમામ કન્સેપ્ટ આવી જતા હોય, જે મેઇન ન્યૂઝમાં રહેલા છે ને એ. અને ગુજરાતના બજેટમાં ગુજરાત સરકારની જેટલી યોજનાઓ મેઇન ચર્ચામાં રહેલી છે એ બધા આવી જતા હોય. તો એ બંને લેક્ચર્સ જોઈ લેવા કોઈ પણ એક્ઝામ આપ્યા પહેલાં. ગેઇન થઈ શકે. આવો એકાદો ક્વેશ્ચન ફસાઈ જાય તો 10 માર્કનો ફાયદો થઈ જાય. તો 2 ટાઈપના ખર્ચા હોય સરકારના. એક રેવન્યુ એક્સપેન્સીસ કહેવાય, બીજો કેપિટલ એક્સપેન્સીસ કહેવાય. રેવન્યુ એક્સપેન્સ એટલે જે ખર્ચ તમે આ વર્ષે કર્યો છે એનું રિટર્ન આ જ વર્ષે મળશે. કેપિટલ એક્સપેન્સ એટલે મૂડી ખર્ચ, એટલે જેનો ખર્ચ તમે કરો છો આ વર્ષે પણ રિટર્ન ઘણા લાંબા સમય સુધી મળશે. તો રેવન્યુ એક્સપેન્સનું ઉદાહરણ હોય પગાર. તમે કોઈને પગાર 1 વર્ષ આપો તો 1 જ વર્ષ કામ કરે. ઇલેક્ટ્રિસિટી દર વર્ષે નવી ખર્ચ કરવી પડે. કેપિટલ એક્સપેન્સનો અર્થ સરકારની દ્રષ્ટિએ થાય રોડ, બ્રિજ, ડેમ, ઓકે, આવા બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ખર્ચા હોય એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો લાંબો સમય સુધી રિટર્ન આપશે. તો રેવન્યુ ડેફિસિટનો મતલબ થાય છે કે સરકારની ઇન્કમ છે એ એના ડે ટુ ડે એક્સપેન્સીસ માટે ઇનફ નથી. ઓકે. તો રેવન્યુ એક્સપેન્સીસ માઇનસ રેવન્યુ ઇન્કમ એટલે રેવન્યુ ડેફિસિટ. બીજી ડેફિસિટ છે ફિસ્કલ ડેફિસિટ. તો ફિસ્કલ ડેફિસિટનો મતલબ થાય ટોટલ એક્સપેન્સીસ ગવર્મેન્ટના જેટલા છે એમાંથી માઇનસ કરવાનું રેવન્યુ પ્લસ કરવાનું બોરોઇંગ્સ. એટલે એનો મતલબ એવો થાય કે ફિસ્કલ ડેફિસિટ છે એનો મતલબ એવો થાય કે સરકારે અમુક ઉધાર લેવું પડશે પોતાના ખર્ચા પૂરા પાડવા માટે. હવે એ ઉધાર કાં તો બજારમાંથી લીધું હોય, પોતાના લોકો પાસેથી લીધું હોય, અથવા વિદેશથી ઉધાર લીધું હોય. એ ઉધાર ચૂકવવા માટે તમારે ઇન્ટરેસ્ટ પણ ચૂકવવું પડે. આ નેક્સ્ટ ડેફિસિટમાં કામ લાગશે એટલે યાદ રાખજો.
જરૂર નથી કે કોઈ દેશમાં કે કોઈ પણ બજેટમાં ફિસ્કલ ડેફિસિટ છે તો રેવન્યુ ડેફિસિટ પણ હોય જ. રેવન્યુ સરપ્લસ બજેટ હોઈ શકે પણ ફિસ્કલ ડેફિસિટવાળું બજેટ હોઈ શકે. ઉદાહરણ ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી રેવન્યુ સરપ્લસ બજેટ આપે છે. એટલે રોજના ખર્ચા કરતાં આવક વધુ છે, પણ ફિસ્કલ ડેફિસિટ વધુ છે એનો મતલબ શું થયો કે કેપિટલ એક્સપેન્સીસ સરકારના વધારે છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકાર વધુ ખર્ચ કરે છે, એના કારણે આખા બજેટની ડેફિસિટ આવી જાય છે. એના માટે એ પહોંચી વળવા માટે ઉધાર લેવું પડે. એ ઉધારનું સૂચક આંક હોય ફિસ્કલ ડેફિસિટ, કે કેટલું ઉધાર લેવું પડે છે તમારે. તો આ બંને ડેફિસિટને પહોંચી વળવા માટે સોલ્યુશન શું હોય? એક તો ખર્ચા ઘટાડે સરકાર, બરાબર. બીજું, સરકારની આવક વધે. આવક કઈ રીતે વધે? ટેક્સીસ વધારીને, કાં તો ટેક્સનો રેટ વધારો, કાં નવો ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરો. ત્રીજું, નવા લોકોને ટેક્સ ભરતા કરો, જે મોદી સરકારની છેલ્લા 7 વર્ષથી પ્રયાસ છે. અને ઇન્કમ ટેક્સ ભરતા લોકો લગભગ ડબલ થઈ ચૂકેલા છે. 1.5 કરોડ જેવા હતા એ હવે 3 કરોડ થઈ ગયા છે. ઓકે, છેલ્લો આંકડો જે હતો એ પ્રમાણે. બીજું હોય ઉધાર લ્યો. ઓકે, કાં તો ઘરમાંથી જ ઉધારી લ્યો, બોન્ડ્સ ઇસ્યુ કરે સરકાર. ઓકે, અથવા બહારથી ઉધારી લ્યો, વિદેશમાંથી. અને બીજું એક કહેવાય છે ડેફિસિટ ફાઇનાન્સિંગ. ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે નવી નોટ છાપી શકે, પણ નવી નોટ છાપે તો એનાથી તમારી કરન્સીની વેલ્યુ ઘટી જાય, એટલે પાછું દેશમાં ઇન્ફ્લેશન વધી જાય, મોંઘવારી ખૂબ વધી જાય. એટલે આ ઓપ્શન બને ત્યાં સુધી ન વાપરવું જોઈએ સરકારે. એક બીજું ઓપ્શન જે ગયા વર્ષે સરકારે વાપર્યું હતું, ડેફિસિટ સારી એવી વધી ગઈ હતી ને મંદી ચાલતી હતી માર્કેટમાં, તો આરબીઆઈ પાસે એક્સેસ રિઝર્વ્સ થઈ ગયા હતા. તો એ આરબીઆઈ પાસેથી એક્સેસ રિઝર્વ્સ માંગ્યા હતા, એટલે ડિવિડન્ડ વધારે માંગ્યું હતું ગવર્મેન્ટે, કે તમારી કાયદા પ્રમાણે જેટલું તમારે રાખવાનું છે એના કરતાં ઘણું વધી ગયું છે, તો થોડુંક અમને આપી દો. ત્રીજા પ્રકારની ડેફિસિટ કહેવાય છે પ્રાઇમરી ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ માઇનસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. એટલે આપણે વાત થઈ એમ, ફિસ્કલ ડેફિસિટનો મતલબ છે ઉધારી. ઉધારી લીધી છે, પણ તમે જે ઉધારી ચૂકવતા હો એમાં 2 કમ્પોનેન્ટ્સ હશે. એક એ ઉધારીનું અસલ દેણું કેટલું છે એ ચૂક્યું, બીજું છે એની માથે વ્યાજ ચૂક્યું હોય. તો પ્રાઇમરી ડેફિસિટ શું છે? ફિસ્કલ ડેફિસિટ ઉધારી માઇનસ ઇન્ટરેસ્ટ. એટલે પ્રાઇમરી ડેફિસિટ તમને એવું બતાવે છે કે ચોખ્ખું ઉધાર કેટલું છે, કોઈને ચૂકવવાના કેટલા છે, એમાં વ્યાજ નથી ગણ્યું હજી. ઓકે, તો પ્રાઇમરી ડેફિસિટ ઇઝ ડિફાઇન્ડ એઝ ફિસ્કલ ડેફિસિટ ઓફ કરંટ યર માઇનસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ્સ ઓન પ્રીવિયસ બોરોવિંગ્સ. એટલે કે અમાઉન્ટ ઓફ લોન. આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટની ભાષામાં કહું તો પ્રિન્સિપલ એટલે પ્રાઇમરી ડેફિસિટ, અને અમાઉન્ટ જે હોય પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ એ થઈ ફિસ્કલ ડેફિસિટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એનસીએમસી કાર્ડ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, ડિજિટલ ચૂકવણીના નવા યુગનો પ્રારંભ કરશે. એનસીએમસી કાર્ડ વિલ અશર ઇન અ ન્યૂ એરા ઓફ ડિજિટલ પેમેન્ટ્સ પેનિટ્રેશન. તો એક રૂપે કોન્ટેક્ટલેસ કાર્ડ ઇસ્યુ થાય છે. આપણું એક રૂપે કાર્ડ આપણી પોતાની પેમેન્ટ ગેટવે સિસ્ટમ છે, ભારતની પોતાની છે. લગભગ 25 બેંક ઇસ્યુ કરે છે, એસબીઆઈ, પીએનબી જેવી મોટી બેંક્સ પણ ઇસ્યુ કરે છે, અને પેટીએમ પેમેન્ટ બેંકને પણ ઓથોરિટી આપી છે આ કાર્ડ ઇસ્યુ કરવાની. આને નામ આપેલું છે ભારત સરકારે વન નેશન વન કાર્ડ. અને મોદીજીના શબ્દોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતને વધુ સ્ટ્રેન્થન કરશે, વધુ સ્ટ્રોંગ બનાવશે. અને એમણે જ્યારે લોન્ચ કર્યું હતું કાર્ડ, ત્યારે એમણે એક સ્લોગન આપ્યું હતું, મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. મિનિમમ ગવર્મેન્ટ એટલે સરકારનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઈએ રોજબરોજની જિંદગીમાં અને સર્વિસીસમાં. મેક્સિમમ ગવર્નન્સ એટલે સરકારનું પરફોર્મન્સ વધુમાં વધુ હોવું જોઈએ, હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઈએ. તો આ એક કાર્ડથી તમે મેટ્રો ટ્રેન, પછી બસ અને એવી તમામ ટોલ નાકા, એવી તમામ પેમેન્ટ્સ એક જ કાર્ડથી કરી શકો એવી વ્યવસ્થા છે. અને પ્લસ ડેબિટ કાર્ડ તરીકેનું પણ કામ કરશે, એટલે એમાંથી પૈસા પણ વિડ્રો થઈ શકશે. ઓકે, દિલ્હી મેટ્રોમાં સૌથી પહેલાં સ્ટાર્ટ થયું હતું એ,
તો દિલ્હી મેટ્રો અને ડીટીસીની જે બસ સર્વિસ છે બંને જગ્યાએ એક જ કાર્ડ તમે યુઝ કરી શકો. તો જે મોટા ગામમાં જરાક લાઇનમાં ઊભા રહ્યા હોય ને અને સવારના ટાઈમે લેટ તો રોજ થતા જ હોય. આપણે પેલું એક મીમ વાંચ્યું હશે, ભારત ऐसा देश है जहाँ हर कोई जल्दी में होता है लेकिन हर कोई लेट होता है. તો કોણ જાણે હું આપણે આમ કઈ પનોતી છે આપણી માથે, કોને ખબર. તો જેણે એ આ ટ્રાવેલ કર્યું હોય ને જોબ માટે કે કોલેજ માટે, લેટ થતા હો રોજ સવારે, અને એમાં ખબર પડે કે કાલે રાતે ભૂખ લાગી હતી એટલે રિચાર્જ નહોતું કર્યું અને હવે લાઈન છે લાંબી રિચાર્જ માટે, તો એને ખબર પડે કે કેટલું મીઠું લાગે. એ મેઇનલી આના પાછળ હેતુ છે ગવર્મેન્ટનો કેશ ટ્રાન્ઝેક્શન્સ ઘટાડવા. ઓકે, એટલે બ્લેક મની તમારું જે જાતું હોય, નાના ગામમાં તમને ન ખ્યાલ આવે, મોટા સિટીમાં દિલ્હી જેવા ગામમાં, અમદાવાદ જેવા ગામમાં 4 જણાનો પરિવાર હોય ને તો મહિને 4-5 હજાર તો એ લોકોના મેટ્રો ભાડામાં ખર્ચ થઈ જતા હોય. ઓકે, અમદાવાદ મેટ્રો હજી કેટલો ખર્ચ થાય છે મને આઈડિયા નથી, પણ દિલ્હીમાં બહુ કોમન છે સાહેબ. મહિને 1000 રૂપિયાનું એક માણસનું ટ્રાવેલિંગ બજેટ એટલે સાધારણ વસ્તુ કહેવાય. એટલે કાંઈ તમે ટ્રાવેલ જ નથી કરતા તો 1000 રૂપિયા હોય. ઓકે, બાકી 4 જણાનો પરિવાર હોય તો 5-6 હજાર 7-8 હજાર રૂપિયા ખર્ચ થઈ શકે ખાલી મેટ્રોમાં. હા, એક્સપેન્સિવ છે એમ પ્રમાણમાં. તો હવે એ જો તમે રોકડેથી રિચાર્જ કરતા હો, ઓકે, એની જગ્યાએ તમે ડાયરેક્ટ બેંકમાં જમા કરી અને પેમેન્ટ કરો તો એટલું તમારું વાઇટ ટ્રાન્ઝેક્શન વધી જાય, ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલું વધે, તો એટલું પેમેન્ટ સરકાર ટ્રેસ કરી શકે. ગવર્મેન્ટનો હેતુ છે ધીમે ધીમે કરતાં લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના એટલા યુઝ ટુ કરી દેવા, એટલા આદી કરી દેવા કે ધીમે ધીમે લોકો જેમ કે ભાઈ રોકડા લેવાને પાછા બેંકમાં જમા કરાવવા જવા એના કરતાં તું જ બેંકમાં જમા કરી દે. ઓકે, તો આના માટે એક ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ બનાવ્યા છે, એને નામ આપ્યું છે આપણે સ્વાગત. ઓકે, આ ભારતીય ઇન્ડિજિનસ ટેકનોલોજી છે એટલે એને ભારતીય નામ આપ્યું છે સ્વાગત. અને એક સિસ્ટમ વિકસાવી છે એના માટે, એ સિસ્ટમનું નામ છે સ્વીકાર. આ બંને ક્વેશ્ચન પણ ક્યારેય વન લાઇનરમાં આવી શકે. એનું આખું નામ છે ઓપન લૂપ ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ. ઓકે, એને ભારતીય નામ આપ્યું છે સ્વીકાર. તો આ બંને મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ અંડર ભારતમાં બન્યા છે. અને આ એએફસી સિસ્ટમ ગેટ્સ હોય ને એ કમ્પલસરી છે આના માટે. એટલે એના માટે અલગથી ગેટ્સ મૂકવા પડે કે જે આ કાર્ડને એક્સેપ્ટ કરતા હોય. તો બસીસમાં પણ એ ગેટ્સ મૂકવા પડે અને ટ્રેનમાં પણ એ ગેટ્સ મૂકવા પડે. તો આપણે ગુજરાતમાં ઓલરેડી 3 ગામમાં તો મેટ્રો ચાલુ થવામાં જ છે, સુરતમાં અને અમદાવાદ ગાંધીનગરમાં. અને આ વખતના ગુજરાત બજેટમાં આપણે ચર્ચા થઈ હતી કે નાના નાના સિટીઝ માટે, રાજકોટ વડોદરા જેવા સિટીઝ માટે ગુજરાત સરકાર નિયો મેટ્રો કરીને લાવવાની, નાની મેટ્રો કે પછી મેટ્રો લાઇટ કે એવું કંઈક વિચારે છે કે જે રસ્તા ઉપર ચાલતી હોય. બરાબર, તો ફ્યુચરનું ટ્રાન્સપોર્ટેશન આ જ છે. તો એના માટે ખરેખર ખૂબ જરૂરી વસ્તુ છે. એના પછીનો ક્વેશ્ચન છે કોડ ઓન વેજીસ 2019 ઉપર, વેતન સંહિતા અધિનિયમ 2019 યુનિવર્સલાઇઝિસ ધ પ્રોવિઝન ઓફ ટાઇમલી પેમેન્ટ ઓફ મિનિમમ વેજીસ. આને કોડ ઓન વેજીસ 2019 ને શોર્ટમાં વેજ કોડ પણ કહેવાય છે. લેબર લોઝ 4 હતા, એ ચારેયને મર્જ કરી અને એક જ કોમન વેજ કોડ કર્યો છે. એ ચારેય વેજ એક્ટ હતા. એક છે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936, બીજું છે મિનિમમ વેજીસ એક્ટ 1948, ત્રીજું છે પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965 અને ચોથું છે ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ 1976. આ ચારેયને મર્જ કરી અને એક કોમન કોડ બનાવી નાખ્યો, એ કહેવાય છે વેજ કોડ. ભારત સરકારનો પ્લાન છે કે ભારતમાં લેબરને લગતા 44 કાયદાઓ છે, તો એ 44 કાયદાઓને મર્જ કરી અને 4 કોડ્સ જ બનાવવાના છે ખાલી. તો એમાંનો આ સૌથી પહેલો કોડ જે અમલમાં આવ્યો એ છે આ વેજ કોડ. બીજા 3 કોડ જે અત્યારે અંડર પ્રોસેસ છે, પાર્લામેન્ટમાં પેન્ડિંગ પડ્યા છે. એક છે ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, એટલે કામદારોની જે કામની જગ્યાએ સેફટી વગેરેના કોડ છે, વર્કિંગ કન્ડિશન ને એના બધાનું છે. બીજો છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ એટલે ટ્રેડ યુનિયન
મજૂર યુનિયન અને ઇન્ડસ્ટ્રી વચ્ચેના રિલેશન્સ કઈ રીતે, હડતાલ ને બધું કઈ રીતે ગવર્ન થશે એના માટેનો કોડ છે. અને ત્રીજો છે કોડ ઓન સોશિયલ સિક્યોરિટી. ભારત સોશિયલ સિક્યોરિટી મુદ્દે હજી ઘણું પાછળ છે. તમારા કોઈ એનઆરઆઈ સગા કે ફ્રેન્ડ તમને વાત કરતા હોય ને કે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં તો આટલી ફેસિલિટી ને તમે માંદા પડો તો સરકાર તમારું ધ્યાન રાખે ને કામ કરતાં કરતાં આ થઈ જાય તો સરકાર ધ્યાન રાખે ને બેરોજગાર થઈ જાવ તો ધ્યાન રાખે, એ બધું આ સોશિયલ સિક્યોરિટીમાં આવે. તો આ બાકીના ત્રણેય કોડ લગભગ આ વર્ષના અંત સુધીમાં ફાઇનલાઇઝ થઈ જશે. કદાચ આપણે એક્સપેક્ટ કરીએ કે આવતા બજેટ સેશનમાં પાસ થઈ જાય ત્રણેય કોડ. વેજીસ કોડ લોકસભામાં રજૂ થયો તો 2017માં, પછી કમિટીમાં પેન્ડિંગ પડ્યો તો 2019માં લોકસભાની મુદત પૂરી થઈ એટલે રદ થયો. 2019માં સરકાર રિપીટ થઈ અને જુલાઈ 2019માં ફરીથી ઇન્ટ્રોડ્યુસ થયો હતો. બંને હાઉસીસે પાસ કરી દીધો અને ગેઝેટમાં પબ્લિશ થયો. એટલે અમુક પ્રોવિઝન્સ આ કાયદાના અમલમાં આવી ગયા છે. બાકીના ડ્રાફ્ટ રૂલ્સ સરકારે મૂક્યા છે ઓનલાઈન અને એના ઉપર પબ્લિક ફીડબેક મગાવે છે. તો બાકીના પ્રોવિઝન હજી અમલમાં આવવાના બાકી છે. આ કોડે સૌથી મોટો સુધારો શું કર્યો, એક એમ્પ્લોયર અને એમ્પ્લોયીની ડેફિનિશન એકદમ વાઇડ કરી નાખી. એટલે એમ્પ્લોયી એટલે કર્મચારીની ડેફિનિશનમાં બધા કર્મચારી નાખી દીધા. ઓર્ગેનાઇઝ સેક્ટર કયો કે અનઓર્ગેનાઇઝ સેક્ટર કયો. અનઓર્ગેનાઇઝડ વર્કર એટલે શું હોય, જેનું નામ ચોપડે ચડેલું નથી, તમે જેનું મસ્ટર નથી બનાવ્યું પગાર માટે. એટલે માની લો એક નાનકડો ઢાબો હોય, ત્યાં ઘણા બધા વેટર કામ કરતા હોય, 5 વેટર કામ કરતા માની લો. ઘણા મોટા ઢાબા હોય તો 20 વેટર્સ પણ હોઈ શકે, નામ એકેયનું ચોપડે નથી. તો હવે એ ત્યાંનો કર્મચારી છે કે નહીં? હવે છે. આ કોડના અમલમાં આવી ગયાથી હવે છે. પહેલાં એવું હતું કે ઓર્ગેનાઇઝ લેબર માટે કાયદા ઘણા બધા સશક્ત હતા, તો એમને પોતાના એમ્પ્લોયર પાસેથી અધિકારો સારા એવા મળતા હતા. ઓકે, હવે બધાને મળશે. કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય, ઘર બનતું હોય, કોન્ટ્રાક્ટરે 4-5 મજૂરો રાખ્યા હોય, કડિયાઓ. ઓકે, તો હવે એ કંઈ ચોપડે છે નહીં, જબાન ઉપર કામ ચાલતું હોય, બરાબર. તો એના અધિકારો શું છે, એણે કેટલા કલાક કામ કરવાનું, ઓવરટાઈમ ક્યારે મળે, ઓલો માની લો કે વધુ કામ કરાવે તો શું છે, એ બધા ઉપર આ કાયદો કામ કરે છે. તો હવે આમાં એમ્પ્લોયીની ડેફિનિશનમાં તમામ એમ્પ્લોયી આવી ગયા છે. ફક્ત 2 એમ્પ્લોયી નથી આવતા. એક આર્મ્ડ ફોર્સિસ એટલે આર્મી, નેવી, એરફોર્સ ને એ બધા નથી આવતા. અને બીજા જે એપ્રેન્ટિસ કહેવાય. એપ્રેન્ટિસ એટલે તમે સાંભળ્યું હોય, તમારો કોઈ ફ્રેન્ડ હોય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની અંદર, પોતે સીએની તૈયારી કરતો હોય ને સીએની અંદર આર્ટિકલશીપ કરવા જતો હોય. કોઈ લોનો સ્ટુડન્ટ હોય, હજી વકીલ થઈ નથી ગયો અને કોઈક સિનિયર વકીલની અંદર શીખવા જાય છે, તો એને ઓલો છે ને મહિને બહુ ઝાઝા રૂપિયા ન આપતા, 1000-1500 જેવા આપી દેતા હોય. ઓકે, ઘણા 500 આપતા હોય છે. એ લોકોને આ કાયદો લાગુ નથી પડતો. શું કામ? એ તમને કંઈક શીખડાવે છે પોતાની ફર્મમાં રાખીને. એટલે એકચ્યુઅલી તો શીખડાવવાના તમારે એને પૈસા દેવા જોઈએ, પણ ઓલો છતાંય કંઈક થોડુંક એવું મહેનતાણું આપે, એટલે એને હજી આ કાયદો લાગુ નથી પડતો. 2 જણાને લાગુ નથી પડતા. તો જે આની પહેલાંના જે કાયદાઓ હતા, મિનિમમ વેજીસ એક્ટ અને પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, એ અમુક પગારથી નીચેના કર્મચારીઓને જ લાગુ પડતા હતા. હવે આ કાયદો બધાને લાગુ પડશે. બીજી વસ્તુ, એક બીજો ફેરફાર કર્યો છે કે વેજીસ કેને કહેવા, ઓલું મહેનતાણું કેને કહેવું. તો વેજીસમાં બેઝિક પે આવે, પણ અમુક જે ફેસિલિટીઝ આપતા હોય કંપનીવાળા, જેમ કે હાઉસ એકોમોડેશન છે, પછી પ્રોવિડન્ટ ફંડ છે, ટ્રાવેલિંગ અલાવન્સ છે, આવું બધું આપતા હોય ને, એ બધું હવે વેજીસમાં નહીં ગણાય. એટલે બેઝિક પગાર જુદો, એની માથેના જે બધા પર્ક્સ કહેવાય, હાઉસ રેન્ટલ અલાવન્સ આપતા હોય, તો એનાથી શું થાય, માની લો મોટી કંપનીઝ હોય ને, એ લોકોએ મજૂરોને રાખ્યા હોય, હવે હોસ્ટેલ પણ આપ્યું હોય મજૂરોને, અને એમાં એમ કહી દે કે ભાઈ આ હોસ્ટેલમાં રૂમનું ભાડું મહિને 5000 છે. હવે એ તો પોતાનું જ હોસ્ટેલ છે, એ પોતે નક્કી કરે કે આનું ભાડું કેટલું. પછી ટ્રાવેલિંગ માટે માની લો બસ રાખી હોય, તો એમ કહી દે કે બસનું ભાડું મહિને 2000 છે. તો એ એના પગારમાં જો ગણી નાખે તો એવું ગણાવી દે કે ભાઈ હું મિનિમમ વેજ એક્ટ પ્રમાણે આને પગાર આપું જ છું. ઓકે, હવે સરકારે શું કર્યું કે આ બધા જે પર્ક્સ છે
એ પર્ક્સ તમારા કુલ પગારના 50%થી વધુ ન થવા જોઈએ. ઓકે, એની માથે આપો તો એ તમારી મરજી છે, પણ એ ઓલામાં લાગુ નહીં પડે, ઓલામાં ગણાશે નહીં. એટલે હવે રોકડા રૂપિયા જે આપવા પડતા હોય એમ્પ્લોયરે એમ્પ્લોયીને, એ વધુ દેવા પડશે. ઓકે, એટલે પહેલાં શું હોય, થોડીક ગફલાબાજી થઈ જતી હોય કે પોતાની જ મેસ છે. ઓકે, હવે એમાં એને માની લો 20 રૂપિયા પર હેડ ખાવાનું પડે છે, પણ વર્કરને ગણાવી દે 60 રૂપિયા પર હેડ ખાવાનું છે એક દિવસનું. તો ઓલો બિચારો આવ્યો હોય, માની લો યુપીથી, બિહારથી, ગુજરાત આવ્યો હોય, માંડ રોજગાર મળ્યું હોય, તો એ એટલા માટે જ આભારી હોય કે મને રોજગાર મળ્યું છે, પણ એને એના કામનું જેટલું વળતર મળવું જોઈએ એટલું વળતર મળતું ન હોય. ઓકે, તો હવે એ બધું ન થઈ શકે એમ. એટલે તમારે બતાવવાનું કે આટલું કેશ આપ્યું, આટલા પર્ક્સ છે, અને એ પર્ક્સ છે એ કેશ એટલે ટોટલ પગારના 50%થી વધુ ન થવા જોઈએ. મતલબ તમારે રોકડા અમુક પગાર ફરજિયાત ચૂકવવો જ પડશે, એટલે વર્કર્સની લિવિંગ કન્ડિશન ઇમ્પ્રૂવ થાય, એના હાથમાં રૂપિયા વધુ આવે. બીજું, સેન્ટ્રલ ગવર્મેન્ટ દરેક જોગ્રાફિકલ એરિયા માટે એક નેશનલ ફ્લોર રેટ નક્કી કરશે, એટલે કે રાષ્ટ્રીય ન્યૂનતમ પગાર નક્કી કરશે. સ્ટેટ ગવર્મેન્ટે પોતાનો ન્યૂનતમ પગાર નક્કી કરવાનો છે, મિનિમમ વેજ, પણ એ નેશનલ રેટ કરતાં વધુ હોવો જોઈએ. અત્યારે નેશનલ રેટ ભારત સરકારે 2017માં ડિક્લેર કર્યો હતો 176 રૂપિયા. નોર્મલી બધી રાજ્ય સરકારો, ગુજરાત સરકાર નેશનલ રેટ કરતાં વધુ જ આપે છે, પણ અમુક રાજ્ય સરકારો નેશનલ રેટ કરતાં ઓછો પગાર આપે છે. જેમ કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા માત્ર 69 રૂપિયા આપે, સરકાર પોતે 69 રૂપિયા રોજના. ઓકે, કલ્પના કરી શકો છો તમે. બીજો એક મોટો સુધારો કર્યો છે આમાં, કે થર્ડ જેન્ડરને પણ આમાં સમાવેશ કર્યો છે. હજી સુધી ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક ગણાતું હતું ફોર મેન એન્ડ વિમેન, એટલે પુરુષો અને મહિલાઓ માટે સમાન કામનું સમાન વેતન આપવામાં આવશે. આમાં ઈ કાઢી નાખ્યું છે. આમાં કર્યું છે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક ફોર ઓલ એમ્પ્લોઈઝ, એટલે જેન્ડર કાઢી નાખ્યું છે, જેનાથી થર્ડ જેન્ડરને પણ ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક મળે. મને એક જગ્યાએ જતા હતા તો આપણે જોયું હશે, ટોલ નાકા પાસે પહેલાં ઊભા હોય છે થર્ડ જેન્ડર જેને કહીએ આપણે, હા, વેંઢળો કહીએ ગુજરાતીમાં, તો એ લોકો માગવા માટે ઊભા હોય છે. તો અમે જેની ગાડીમાં જતા હતા ને, એણે મને કીધું કે આ ભારત એક જ દેશ છે કે જ્યાં આ લોકો માગતા હોય, બાકી બધે કામ કરતા હોય છે. મેં કીધું તમે કામ આપશો એને, તમારી કંપનીમાં આવે તો ચૂપ થઈ ગયા. ઓકે, એટલે ઘણી વખત માની લો કામ આપીએ દીધું હોય, પણ પૂરતો પગાર ન આપતા હોય. હવે એ જઈને કમ્પ્લેન ક્યાં કરે? કારણ કે કાયદામાં લખ્યું છે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક ફોર બોથ મેન એન્ડ વિમેન. ઓકે, તો આ એક ઐતિહાસિક અન્યાય થતો હતો, એને પણ એડ્રેસ કર્યો છે સરકારે. બોનસ માટેની પણ પ્રાવધાન કરી છે. મિનિમમ બોનસ પ્રિસ્ક્રાઇબ કર્યું છે 8.33%, મેક્સિમમ બોનસ 20% આપ્યું છે. અને જે કંપનીમાં ઓછામાં ઓછા 20 કર્મચારીઓ હોય એ લોકોએ બોનસ આપવું ફરજિયાત કર્યું છે. બીજી વસ્તુ, મિનિમમ વેજીસ માટે પહેલાં ઘણા બધા માપદંડો હતા, હવે એમાં ખાલી 2 જ માપદંડો કરી નાખ્યા, એક સ્કિલ અને બીજું જોગ્રાફિકલ રિજિયન. જોગ્રાફિકલ રિજિયન એટલા માટે કે ગુજરાતમાં પગાર વધુ હોય, બિહારમાં પગાર ઓછો હોય. ઓકે, તો એના કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ વધશે. તો પહેલાં મિનિમમ વેજ રેટ ભારતમાં અલગ અલગ પ્રોફેશનના અલગ અલગ મિનિમમ વેજ રેટ હતા. તો લગભગ 2,500 મિનિમમ વેજ રેટ આપણે ચાલતા હતા. એ હવે ઘટીને 300 થશે. ઓકે, છતાંય 300 છે. બીજું અમુક કર્યું છે કે કામદારોના વર્કિંગ આર્સ લિમિટેડ કર્યા છે, એટલે 8 કલાક ફરજિયાત લિમિટેડ કરી નાખ્યા છે. પછી લંચ બ્રેક આપો તમે તો એ 8 કલાકમાં ન ગણાય, પણ લંચ બ્રેક સહિત તમારો કુલ ડ્યુરેશન 12 કલાકથી વધુ ન થતો હોય. આપણા રાજકોટ જેવા ગામમાં ખાસ લાગુ પડે કે સવારે ખુલતું હોય, રાતે મોડું બંધ થતું હોય, વચ્ચે મોટો બધો લંચ બ્રેક આપી દે, તો ઓલો હલવાઈ તો જાય બિચારો આખો દી તમારે અહીંયા. તો એ 12 કલાકથી વધુ ન થવું જોઈએ. ઓવર ટાઈમનો રેટ ફરજિયાત કરી નાખ્યો છે ડબલ, એટલે જે વર્કિંગ પીરિયડ નક્કી થયો હોય એના કરતાં વધુ કામ કરાવે તો ડબલ ઓવર ટાઈમ રેટ. ઓકે, પછી રજાના અમુક સ્ટ્રિક્ટ કન્ડિશન્સ કરી છે કે માની લો રવિવારના દિવસે રજા ન આપો તો પછી નેક્સ્ટ વીકમાં રજા આપવાની ફરજિયાત. ઓકે, અને એ ઓલામાં નહીં ગણવાનું. ઓકે, આવા બધા નિયમો કર્યા છે.
નેક્સ્ટ વિડીયો આપણે મળીએ છીએ. ઇન્ટરનેશનલ રિલેશન્સના ક્વેશ્ચન્સ પૂછેલા છે, તો નેક્સ્ટ એમાં મળીએ છીએ. આમાંથી કયો ક્વેશ્ચન વધુ સારો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આની પહેલાંના જે વિડીયોઝ છે અહીંયા ક્યાંક તમારી બાજુ આવી ગયા હશે, તો એ જોઈ શકો છો. ધન્યવાદ.